વડાપ્રધાન, કારણ કે એ વચનો આપે છે ને, તમે પોસ્ટકાર્ડ લખશો તો જવાબ આપીશ, કામ કરીશ તમારા, તો એટલે મેં વડાપ્રધાનને લખ્યો છે. હવે પછી જોઈએ એ કાર્યવાહી ચાલુ છે કે આપણને શું કરે છે. આરોગ્ય ખાતા ગુજરાત બોર્ડને કે આરોગ્ય ખાતાને ગુજરાત સરકારને શું કહે છે, દંડો પછાડે છે કે નહીં, આપણને ન્યાય આપે છે કે નહીં, એ જોવા મેં છેલ્લે આ પત્ર લખ્યો. એનો જવાબ હજી આવ્યું નથી અને લગભગ તો હું રૂબરૂ મળવા પણ આ બાબત માટે વડાપ્રધાન શ્રીને જઈ એનો ટાઈમ લઈશ. આવતીકાલે લગભગ પત્ર 1-2 દીમાં લખીશ, એટલે એ પણ રાખીશ આમાં. તો જે મારી કાર્યવાહી હશે એ હું આમાં રાખીશ. તો એ અને પછી એ કેન્દ્ર સરકાર તો પણ આ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારના કીધાથી દાદ ન દે તો પછી હાઈકોર્ટના દરવાજા આપણા માટે ખુલ્લા છે. એના માટે મેં આટલા બધા માચડાઓ, આટલા બધા દાવાઓ, આટલા બધા પત્રો, આટલી બધી એટલા તૈયારી રાખી, આમ રાંધીને તૈયાર રાખી કોર્ટમાં આમ રજૂ કરશું ને હાઈકોર્ટ આપણને પ્રથમ મનાઈ હુકમનો દાવો પણ સાથે રાખશું. પહેલાં આપણે મનાઈ હુકમ લેવું છે હાઈકોર્ટથી, બરાબર છે. એટલે 12 રાજ્યના જેમની પાસે ડિગ્રી હોય, જે તે રાજ્યોમાં વેલિડ હોય, તો એવા લોકો આમાં જોડાવ. અનુભવીઓ પણ જે છે એ આમાં જોડાવ. પોતાના દવાખાનાઓ જે 12 રાજ્યની આધારે કરી રહ્યા છે, કારણ કે જીએમપીઓ ઘણા પાસે નથી. તો આ બધી લડત, આ બધી જે મહાભારતનું યુદ્ધ છે, લડાઈ, એમાં આપ જોડાવ અને તમે ન્યાય મળશે. હું તમને ન્યાય અપાવીને જ રહીશ. પ્રમાણપત્ર આપણે છેલ્લે લેશું, નહીં તો આપણે બેઠા જ છીએ ને બાબા સાહેબે કીધું જ છે આની અમે લડવાનું. ભલે આપણે ઉપર કાયદેસર કરી લોકઅપ બાબત જોઈએ છીએ હજી કેટલો ધોકા પછાડ કરે છે. બાબા સાહેબે કીધું છે જો હક અધિકાર માંગને ન મિલે ઓ છીન કે. લે બેઠા છે, છીન કે જ કહેવાય. આ તો આપણે બેઠા છીએ, દવાખાના ચલાવો મારા વાલો, નિર્ભય રહીને જોડાઓ. ભાઈ આપણે કંઈક રસ્તો વેચલો કાઢશું. મેં નરેન્દ્ર મોદીને લખ્યું છે પત્રમાં, ફરી એકવાર રાખીશ, વાંચજો ધ્યાનથી, સાંભળજો, ટાઈમ કાઢીને લખ્યું છે કે આ લોકો જ્યાં સુધી આરોગ્ય ખાતું કે યુનાની બોર્ડ અમને જીએમપી કે પ્રમાણપત્ર કે એવું ન આપે ત્યાં સુધી એક અમને આધારપત્ર લખાવી આપો કે આવા ડૉક્ટર વૈદ્યોને સેવા આપનારાઓને કે 12 રાજ્યો ડિગ્રી મેળવનારાઓને તમે ટચ ન કરો, કોઈ પણ લોકઅપમાં બંધ કરો કે કેસ ન કરો કે કબાલ ન કરો, હેરાન પરેશાન, એવું આધારપત્ર પણ અમને ત્યાં સુધી અપાવો. આ ત્રાસવાદીઓ, આતંકવાદીઓથી બચાવવા, એવું મેં લખ્યું છે. ત્રાસવાદી આતંક તો બોલું છું, એવું મેં લખ્યું છે. તો આ બધી લડતોની હારે મારા વાલાઓ આપ ગુજરાત જીએમપી એસોસિએશનમાં જોડાશો તો જ આપણે લડશું. એકમાંથી અનેક, એકતામાં આવશું, સંગઠન મજબૂત બળ થશે.